હેલો મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે પીએમ કિસાન યોજનાના 23મા હપ્તા વિશે વાત કરીશું કે પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો ક્યારે આવશે, કયા ખેડૂતોને લાભ મળશે અને કયા ખેડૂતોને લાભ નહીં મળે, સાથે કેટલા પૈસા મળશે એના વિશે પણ વાત કરીશું, કઈ તારીખે જમા થશે એના વિશે પણ વાત કરીશું અને કયા બેંક ખાતામાં જમા થશે એના વિશે પણ વિડીયોની અંદર વાત કરવાની છે. એટલા માટે આજનો વિડીયો તમારે એન્ડ સુધી જોવાનો છે. સાથે જે પણ ખેડૂત મિત્રોને 22મા હપ્તાનો લાભ નથી મળ્યો એ મિત્રો આ વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. સાથે સાથે 23મો હપ્તો મેળવવા માટે કયા કાર્યો પૂર્ણ કરવા પડશે, કઈ રીતે પૂર્ણ કરવાના છે, આ તમામ માહિતી તમને આજના એક વિડીયોની અંદર આપવાની છે. એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો. આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો. તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટમાં ખાસ જણાવજો કે તમને 22મા હપ્તાનો લાભ મળ્યો તો કે નથી મળ્યો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે ગુજરાતમાં કેટલા લોકોને 22મા હપ્તાનો લાભ મળ્યો હતો અને કેટલા લોકો 22મા હપ્તામાં બાકાત રહી ગયા હતા. તો વિડીયોની શરૂઆત કરી લઈએ. સૌપ્રથમ આપણે એ હપ્તા વિશે વાત કરવાની છે અને કયા ખેડૂતોને હપ્તો મળશે એના વિશે પણ વાત કરવાની છે. એટલા માટે અહીંયા સૌથી પહેલા તમારા ફોનમાં રહેલું ગૂગલ તમારે ચાલુ કરવાનું રહેશે. મિત્રો, ગૂગલ ચાલુ કર્યા પછી તમારે અહીંયા સર્ચ કરવાનું છે પીએમ કિસાન. જ્યારે પણ તમે અહીંયા પીએમ કિસાન સર્ચ કરશો ત્યારે આ વેબસાઇટ તમને જોવા મળી રહેશે. https://pmkisan.gov.in આ વેબસાઇટ તમારે ચાલુ કરવાની રહેશે. આ વેબસાઇટ ઉપર જ્યારે પણ તમે ક્લિક કરશો ત્યારે આ વેબસાઇટનું ઇન્ટરફેસ તમારી સામે આવી જશે. હવે આમાં શું માહિતી દાખલ કરવાની છે અને કઈ માહિતી જોવાની છે, આ તમામ માહિતી તમને આજના વિડીયોની અંદર મળી રહેવાની છે. અહીંયા જોવા મળશે કે 22મો હપ્તો 13 માર્ચના રોજ જાહેર કરવામાં આવ્યો હતો, એ પણ આસામમાંથી. હવે વાર છે 23મા હપ્તાની. તો 23મો હપ્તો ક્યારે આવશે અને કયા ખેડૂતોને લાભ મળશે એના વિશે પણ વિડીયોની અંદર માહિતી આપવાની છે. સૌપ્રથમ અહીંયા વાત કરી લઈએ કે ઘણા સમયથી તમારા એટલે કે 5 કે 6 સમયથી હપ્તા નથી આવતા, એટલે કે 5 કે 6 હપ્તા નથી આવ્યા, સાથે તમને કોઈ પણ યોજનાનો લાભ નથી મળી રહ્યો, તો તમારે અહીંયા ન્યૂ ફાર્મર રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરીને નવીસરથી જે છે ફાર્મર રજીસ્ટ્રેશન કરવાનું છે. આમાં સૌપ્રથમ તમારે તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો છે. ત્યાર પછી તમારે તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો છે. ત્યાર પછી એ સ્ટેટ દાખલ કરવાનું છે. સ્ટેટમાં તમારું જે પણ રાજ્ય હોય, જેમ કે ગુજરાત હોય તો ગુજરાત, મહારાષ્ટ્ર હોય તો મહારાષ્ટ્ર, જે પણ રાજ્ય હોય એ તમારે દાખલ કરવાનું છે. ત્યાર પછી તમને તાલુકો, જિલ્લો, ગામ એ બધું દાખલ કરવા મળશે. ત્યાર પછી જે આ કેપ્ચર કોડ છે એ અહીંયા દાખલ કરીને ગેટ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનો છે. જે તમારો રજીસ્ટર મોબાઈલ નંબર હશે આધાર કાર્ડ સાથે એ નંબર ઉપર એક ઓટીપી આવશે, એ ઓટીપી દાખલ કરીને સબમિટ કરવાનું છે. ત્યાર પછી નવું એક પેજ ખુલશે, એમાં તમારે ફૂલ ફોર્મ ફિલઅપ કરવાનું છે, જેથી કરીને આવનારા સમયના હપ્તાનો લાભ અહીંયા તમને મળી રહે. વાત કરીએ આગળની તો તમે તમારું સ્ટેટસ કેવી રીતે ચેક કરી શકશો, એટલે કે તમારું લેન્ડ સેન્ડિંગ, કેવાયસી, આધાર બેંક અકાઉન્ટ સેન્ડિંગ આ બધું પૂર્ણ થયું છે કે નથી થયું એ કેવી રીતે ચેક કરી શકશો, એના માટે તમારે અહીંયા નાવ યોર સ્ટેટસ ઉપર ક્લિક કરી લેવાનું રહેશે. અહીંયા જ્યારે પણ તમે તમારા નાવ યોર સ્ટેટસ ઉપર ક્લિક કરશો ને થોડું નીચે સ્ક્રોલ કરશો ત્યારે એક નવું પેજ તમને જોવા મળી રહેશે. આમાં સૌપ્રથમ તમારે તમારો રજીસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો છે. રજીસ્ટ્રેશન નંબર એટલે કે જ્યારે પણ તમે કેવાયસી કર્યું હશે ત્યારે તમને એક રજીસ્ટ્રેશન નંબર મળ્યો હશે, એ રજીસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો છે. ત્યાર પછી અહીંયા જે કેપ્ચર કોડ છે એ અહીંયા દાખલ કરવાનો છે અને ત્યાર પછી ગેટ ઓટીપી ના બટન ઉપર ક્લિક કરવાનું છે. જ્યારે પણ તમે ગેટ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારા રજીસ્ટ્રેશન નંબર ઉપર એક ઓટીપી આવશે. એ ઓટીપી દાખલ કરીને તમે તમારું સ્ટેટસ ચેક કરી શકો છો. હવે તમારી પાસે રજીસ્ટ્રેશન નંબર ના હોય તો અહીંયા થોડું નીચે સ્ક્રોલ કરવાનું છે. અહીંયા એક તમને ઓપ્શન જોવા મળી રહેશે નાવ યોર રજીસ્ટ્રેશન નંબર. હવે જે આ નાવ યોર રજીસ્ટ્રેશન નંબર છે એના ઉપર તમે ક્લિક કરશો અને થોડું નીચે સ્ક્રોલ કરશો એટલે કે નવું પેજ તમને અહીંયા જોવા મળશે. આમાં તમને બે ઓપ્શન આપેલા છે, જેમ કે અહીંયા આપ્યો છે મોબાઈલ નંબર ને અહીંયા આપ્યો છે આધાર કાર્ડ નંબર. હવે અહીંયા તમારી પાસે મોબાઈલ નંબર હોય તો એ પ્લેસ કરવાનો છે, અથવા તો આધાર કાર્ડ નંબર ઉપર ક્લિક કરીને અહીંયા તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો છે ને ત્યાર પછી આ કેપ્ચર કોડને અહીંયા દાખલ કરીને સબમિટ કરી દેવાનો છે. ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે કે તમારા જૂના મોબાઈલ નંબર ઉપર અથવા તો નવા આધાર કાર્ડ સાથે જે રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર છે એના ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે. એ ઓટીપી દાખલ કર્યા પછી તમને અહીંયા નવો મોબાઈલ નંબર અપડેટ કરવા મળી રહેશે. હવે વાત કરીએ તો તમે તમારા ગામનું લાભાર્થી યાદી લિસ્ટ કેવી રીતે ડાઉનલોડ કરી શકશો. લાભાર્થી યાદી લિસ્ટ ડાઉનલોડ કરવા માટે અહીંયા બેનિફિશિયરી લિસ્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. જ્યારે પણ તમે અહીંયા બેનિફિશિયરી લિસ્ટ ઉપર ક્લિક કરીને થોડું નીચે સ્ક્રોલ કરશો એટલે તમને અહીંયા 5 કોલમ જોવા મળી રહેશે. હવે આ 5 કોલમમાં શું દાખલ કરવાનું છે, તો સ્ટેટમાં તમારે તમારું રાજ્ય, ડિસ્ટ્રિક્ટમાં જિલ્લો, સબ ડિસ્ટ્રિક્ટમાં તાલુકો, બ્લોકમાં તાલુકો અને વિલેજમાં ગામ દાખલ કર્યા પછી ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે. જ્યારે પણ ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારા જે ગામની લાભાર્થી યાદી લિસ્ટ છે એ તમને મળી રહેશે. તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું. આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.